ટેકનોલોજી ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતાને લગતા એક મહત્વના સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આગામી 28મી તારીખે દેશને પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચિપની તેઓ ભેટ આપશે. સાણંદ ખાતે તૈયાર થયેલા સેમિકન્ડક્ટર ચિપ તે દેશને સમર્પિત કરશે. 28મી તારીખે બપોરે 3:30 વાગ્યા આસપાસ અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થશે. સાણંદ સ્થિત માઇક્રોન પ્લાન્ટ પર પીએમ મોદી પહોંચશે અને માઇક્રોન દ્વારા તૈયાર કરાયેલી સેમિકન્ડક્ટર ચિપના લોકાર્પણને તે યાદગાર બનાવશે. સાણંદમાં હેલિપેડથી લઈને માઇક્રોન સુધી 3.5 કિલોમીટર લાંબો વડાપ્રધાનનો રોડ શો પણ થશે. આ તો તે સમાચારની વાત. હવે કેટલીક ઇન્ટરેસ્ટિંગ જાણકારી આપી દઉં કે જે આ સમાચાર સાથે જોડાયેલી છે. અત્યાર સુધી ભારત તેની જરૂરિયાતની લગભગ તમામ ચિપ્સ જે છે તે આયાત કરતું હતું. એટલે કે તમે અને હું જે મોબાઈલ વાપરીએ છીએ ત્યારથી લઈને ટેકનોલોજીની બીજી દરેક વસ્તુ કે જેમાં સેમિકન્ડક્ટર ચિપનો ઉપયોગ થાય છે એ બધી જ આપણે આયાત કરતા હતા. પણ હવે ભારત ચિપ મેકર બનવાની દિશામાં આગળ વધશે અને આ સૌથી મોટું પહેલું સ્ટેપ હશે. આ પ્લાન્ટથી ગુજરાત અને ભારત એ વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં મોટું સ્થાન મેળવશે. માઇક્રોનની સાથે બીજી અનેક નાની કંપનીઓ પણ હવે સાણંદમાં પોતાનો બેઝ જે છે તે બનાવી શકે છે. માઇક્રોન જે છે તે અમેરિકાની એક દિગ્ગજ કંપની છે કે જેમણે આપણા સાણંદમાં પ્લાન્ટ સ્થાપ્યો છે અને આ પ્રોજેક્ટમાં અંદાજે $2.75 બિલિયન એટલે કે 22,500 કરોડનું રોકાણ થયું છે. જેમાં કેન્દ્ર સરકાર સેમિકન્ડક્ટર મિશન હેઠળ 50% અને ગુજરાત સરકાર 20% સહાય કરે છે. આ પ્રથમ પ્લાન્ટ છે. આ ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટિંગ માર્કિંગ એન્ડ પેકેજિંગ ATMP પ્લાન્ટ જેને કહેવાય છે તે છે. અને અહીં બનતી ચિપ્સનો ઉપયોગ હવે સ્માર્ટફોન, લેપટોપ, ડેટા સેન્ટર અને ઇલેક્ટ્રિક વાહનોમાં થશે. અને તેના માટે પહેલી ચિપ ના લોકાર્પણને લઈને વડાપ્રધાન ગુજરાત આવી રહ્યા છે. આગામી 28મી તારીખે ચિપ મેકર બનવાની દિશામાં ભારતનું આ મહત્વપૂર્ણ પગલું હશે.